Good morning, students. On the behalf of Sri Sivshar College, I am Umi Sangvi warmly welcomes all of you. Your department is management, class is BB semester 4, subject is organizational behavior. Unit 4, basic leadership and motivation theories. Today is our back-to-back second lecture, and of Unit 4, it's our third lecture, so it's a part 3. Syllabus of this unit. We have completed section 1, motivational theories, meaning, definition, concept, principle and theories of motivation. એમાં theory of X and theory of Y complete કર્યું, સાથે Adams and equity theory. આટલું આપણે ત્યાં સુધીમાં complete કર્યું છે. Today we will cover the following topics. બે આટલા ટોપિક કવર કરવાનો ટ્રાય કરશું આપણે. લીડરશિપ થિયરી, એમાં એનું ઇન્ટ્રોડક્શન, મીનિંગ એન્ડ ડેફિનેશન, અને એમાં ફર્સ્ટ થિયરી, આમ તો ઘણી બધી થિયરી છે આની અંદર, પણ એમાં પહેલી થિયરી આપણે આજના સેશનમાં લેશું, જે છે લાઈફ સાયકલ થિયરી ઓફ લીડરશિપ. તો સ્ટાર્ટ કરીએ. પેજ નંબર 90 પર આપ્યું છે લીડરશિપ થિયરીઝ, ટોપિક નંબર 2.1, introduction, meaning and definition. Leadership is very important, existent and significant and forceful in various areas like school, politics, area like social, political, religious, commercial, economic, scientific setup. એટલે લીડરશિપ એવી વસ્તુ છે ને કે કોઈ પણ એરિયાને અમે એક્ઝામ્પલ એને આપ્યા છે, પણ ઓલમોસ્ટ દરેક જગ્યાએ લીડરશિપનું એલિમેન્ટ હંમેશા કમ્પલસરી હોય છે, ઇમ્પોર્ટન્ટ હોય છે, મહત્વનું હોય છે. અને એના વગર મતલબ કે લીડરશિપ પ્રોપર ન હોય તો કોઈ પણ નાનું કામ પણ પ્રોપરલી થઈ શકે નહીં. In today's development era, study of leadership is very important. Minister significantly contributes towards the growth and development of a nation. Therefore, it is an important to study leadership and its form and development, its essential qualities, functions of leaders, types, etc. કોઈ પણ અત્યારના જે આપણો ટાઈમ ચાલે છે, we are, our country is developing country. આપણો ભારત દેશ છે એ અત્યારે ડેવલપિંગ સ્ટેજ ઉપર છે, મતલબ આપણે ગ્રોથ સતત કરતા રહેવાનું છે, બરાબર. અલગ અલગ નવી નવી ઇન્ડસ્ટ્રી આવતી જાય છે, અને અત્યારનો જે એરા છે આ ટાઈમ ખૂબ સારો છે, અને એની અંદર જો એક સારો લીડર કોઈ કંપનીમાં હોય કોઈ પણ જગ્યાએ તો 100% એનો ગ્રોથ થાય ને થાય. તો એના માટે લીડરશિપ નો અભ્યાસ કરવો, શરૂઆત કેવી રીતે થઈ, ડેવલપમેન્ટ શું થયું, એના માટે એક લીડર તરીકે તમારામાં શું ક્વોલિટીઝ હોવી જોઈએ, લીડર તરીકે તમારે કયા કયા કાર્યો કરવાના છે, લીડરશિપના પ્રકારો, આ બધી જ બાબતો જો તમે થોરોલી ભણ્યા હોય તો ઇન ફ્યુચર તમે સારા લીડર થઈ શકો. ટુ લીડ મીન્સ ટુ પ્રોવાઇડ ડિરેક્શન. લીડનો મતલબ શું છે? તમે કોઈ અન્ય વ્યક્તિને દોરી સંચાર કરો છો, ડિરેક્શન આપો છો. On this basis, a person who directs, shows the path, motivates, initiates is the leader. મતલબ આ પ્રમાણે જોઈએ ટૂંકમાં તો એવી વ્યક્તિ કે જે નવો રસ્તો, નવી કે પગદંડી બનાવે છે, બીજા લોકોને પ્રોત્સાહન આપે છે, મોટિવેટ કરે છે, અથવા શરૂઆત કરે છે. શરૂઆત કરનાર વ્યક્તિ હંમેશા લીડર હોય, તેને આપણે લીડર તરીકે ઓળખીએ છીએ. In managerial process also, the achievement of goals has to be taken place through human efforts. કોઈ પણ કાર્યમાં, ખાસ કરીને મેનેજરિયલ પ્રોસેસમાં તમારે માણસો સાથે કામ લેવાનું છે, અને માણસો જે પ્રયત્નો કરે છે, એટલે કે એક વ્યક્તિના વ્યક્તિગત પ્રયત્નોની વાત નથી, એઝ અ ટીમ બધાના સામૂહિક પ્રયત્નોની વાત છે. Without the cooperation of human being, good management is not possible. Proper direction has to be provided regarding the activities of human being, and they should be motivated and stimulated properly. અહીંયા
એક સારા લીડર વગર કોઈ પણ કાર્ય છે સારી રીતે થવું પોસિબલ નથી એમ કે છે. પ્રોપર ડિરેક્શન પ્રોપર વ્યક્તિને પ્રોપર ટાઈમે આપવું જરૂરી છે. એનાથી લોકો સ્ટિમ્યુલેટ થાય છે, મોટિવેટ થાય છે. It is the function of leadership that efforts should be systematic. કોઈ પણ કાર્ય સિસ્ટમેટિક થાય એ જોવાનું કામ પણ લીડરનું છે. Dr. Terry states that leadership should be provided for effective managerial activities, managing the activity. Successful managers should try to create a desire to achieve goals, recognition, flexibility, and should instill a sense of cooperation. તો અહીંયા એક સારો લીડર છે, મેનેજર છે, એ જો સારો લીડર હોય ને તો બીજી બધી ક્વોલિટી થોડી ઘણી ઓછી વધુ હોય તો ચાલે. એનો મતલબ કે એને હંમેશા પ્રયત્ન કરવાના છે, અગાઉથી સેટ કરેલા ગોલ અચીવ કરવા માટે. હંમેશા લીડરની ફ્લેક્સિબિલિટી હોવી જોઈએ લીડરમાં, અને ઇન્સ્ટિલ અ સેન્સ ઓફ કોઓપરેશન. એનું વ્યક્તિત્વ એવું હોવું જોઈએ કે લોકો હંમેશા એની સાથે સાથ અને સહકારથી કામ કરવા તત્પર છે. If manager provides effective leadership, then employees are motivated, inspired, and get the proper guidance. જો મેનેજર પ્રોપર સારો લીડર હોય તો તમામ એમ્પ્લોયી છે હંમેશા પ્રોત્સાહન આપતો રહેશે અને લોકોને યોગ્ય ગાઈડન્સ મળતું રહેશે. Managers should themselves provide good leadership and it is very essential. અને મેનેજરમાં એક સારા લીડરની ક્વોલિટી હંમેશા હોવી જ જરૂરી છે. Leadership is an ability to provide specific definition લઈ લઈએ. પહેલી definition, Pigeon states leadership is a process of simultaneously motivating people. સમાંતર રીતે તમે લોકોને એકી સાથે તમે જ્યારે મોટિવેટ કરો છો તો એને લીડરશિપ કહી શકાય છે. ડોક્ટર જોર્જ આર ટેરીએ કીધું છે leadership is an activity of controlling the voluntary efforts of people achieving corresponding objective. એક કરતા વધારે લોકોની જ્યારે ટીમ હોય છે તો એ લોકો સાથે મળીને કોઈ ગોલ અચીવ કરવા માટે, ઓબ્જેક્ટિવને અચીવ કરવા માટે પ્રયત્ન કરે, પણ એ પ્રયત્ન કરવા માટે તમે એને કંટ્રોલ કરો છો, એમના પ્રયત્નો કરવા માટે એમને તમે પ્રેરો છો, તો એ જે કંટ્રોલ તમે વ્યક્તિઓનો કરો છો એને લીડરશિપ કહેવાય છે. લિવિંગસ્ટોન કહે છે કે લીડરશિપ ઇઝ એન એક્ટિવિટી ઓફ સ્કિલફુલ એફર્ટ્સ ટુ બી ઇન્ડ્યુસ્ડ ટુ અચીવ ધ જનરલ ગોલ્સ. સામાન્ય ગોલને અચીવ કરવા માટે તમારે બહુ સ્કિલફુલ એફર્ટ્સ મતલબ ટેક્ટફુલી લોકોને ટેકલ કરવાના છે, અને એ જે કાર્ય છે એને લીડરશિપ કહેવાય છે. ફોર્થ ડેફિનેશન છે સ્ટાન્ડર્ડ ઓક્સફોર્ડ ડિક્શનરીમાંથી લીધેલી છે. Leadership is such a human energy through which such direction is provided through human efforts and to provide proper guidance through which without any voluntary efforts objectives can be achieved. मतलब leadership એક એવું માનવીય मतलब એક એવી એનર્જી છે, તાકાત છે કે જેનાથી પ્રોપર ગાઈડન્સ છે, ડિરેક્શન છે એ આપવામાં આવે છે લોકોને, જે પ્રયત્નો કરે છે એ લોકોને, અને એ પ્રોપર ગાઈડન્સ થ્રુ એ વ્યક્તિ કામ કરવા માટે પ્રેરાય છે. અને જો તમે ગાઈડન્સ ન આપો તો સ્વૈચ્છિક રીતે વ્યક્તિ સામે ચાલીને પોતાના એફર્ટ્સ છે કે ઓબ્જેક્ટિવ છે મતલબ એ એફર્ટ્સ નાખશે જ નહીં કોઈ તમારા એમ્પ્લોઈઝ, જો તમે એને ગાઈડન્સ ન આપો તો, અને એ રીતે તમારા જે ઓબ્જેક્ટિવ છે તમે અચીવ કરી શકશો નહીં. ઇન શોર્ટ લીડરશિપ છે એ જરૂરી છે. પેજ નંબર 91 પર આવી જાઓ. નેક્સ્ટ ડેફિનેશન છે 5th, 6th, 7th અને 8th. એમાં સેમ વસ્તુ બધી રિપીટેડ છે તો હું નથી લેતી, બરાબર. આગળ લઈ લઈએ. ફ્રોમ this discussion we can come out with essential elements of leadership. પહેલો પોઈન્ટ છે એલિમેન્ટ્સમાં leadership is a continuous process of stimulating others. બીજા લોકોને પ્રેરવાની પ્રક્રિયા સતત ચાલતી પ્રક્રિયા છે. સેકન્ડ પોઈન્ટ, leadership includes leaders and subordinates. લીડરશિપ માટે બે પાર્ટી જરૂર છે, બે પ્રકારના વ્યક્તિઓ. એક કે લીડરશિપ પ્રોવાઈડ કરશે, લીડર હશે, અને બીજા એની નીચે કામ કરવા વાળા એટલે કે સબઓર્ડિનેટ્સ. Third point, leadership means an effort to direct and stimulate the behavior and efforts of employees and subordinates. લીડરશિપ શું છે? તો તમે એવા પ્રયત્ન કરશો કે તમારા પ્રયત્નોથી એના પરિણામ સ્વરૂપે તમારા નીચેના કર્મચારીઓ કામ કરવા માટે પ્રેરાશે. Fourth, to have such an impact, interpersonal relations has to be
used as a means of communication. અને આ સક્સેસફુલી આ વસ્તુની અસર થાય એના માટે તમારે ઇન્ટરપર્સનલ રિલેશન છે એ તમારે બનાવવા પડશે, સારું કમ્યુનિકેશન ડેવલપ કરવું પડશે કમ્યુનિકેશન માધ્યમ તરીકે. ફિફ્થ પોઈન્ટ, લીડરશિપ ઇઝ અ ટૂલ ટુ અચીવ ધ ગોલ ઓફ એન એન્ટરપ્રાઇઝ. લીડરશિપ છે એક કારગત કહેવાય ને સાધન સાબિત થાય છે કોઈ પણ ગોલ અચીવ કરવા માટેનું. નેક્સ્ટ પોઈન્ટ લઈ લઈએ, લાઈફ સાયકલ થિયોરી ઓફ ધ લીડરશિપ. એમાં leadership is a prime factor that influences employees behavior. પ્રાઇમ ફેક્ટર છે કે જે એમ્પ્લોયના બિહેવિયરને ઇન્ફ્લુઅન્સ કરે છે. લીડરશિપ બિહેવિયર ઇમ્પ્લાઇઝ leaders quality skills and style in practice. Management scientists, behaviorists and practitioners have developed a number of theories to guide practicing managers to lead employees effectively. Each theory has something special to teach, to emphasize. Similarly, each theory is based on some assumptions regarding people, work situation, and leaders' attitude. Two of such contingency theories are discussed below. તો અહીંયા લીડરશિપની અંદર થિયોરી લાઈફ સાયકલ થિયોરીની વાત જે અત્યારે થઈ રહી છે એ ફોકસ કરે છે. એની અંદર મહત્વનું બાબત છે એમ્પ્લોયીનો બિહેવિયર, કઈ રીતે બિહેવિયરને તમારી લીડરશિપ અસર કરે છે. લીડરની જે ક્વોલિટી છે, એની સ્કિલ છે, લોકો સાથે વાત કામ કઢાવવાની એની ઢબ છે, આ બધી વસ્તુ ખૂબ મહત્વની હોય છે અને બહુ મોટી ઇમ્પેક્ટ કરે છે. સ્ટાર્ટ કરીએ આપણે પહેલી થિયરી જે આપી છે એના ઉપર. હેર્સે હવે ડિટેલમાં લઈ લઈએ. લાઈફ સાયકલ થિયરી ઓફ લીડરશિપ એમાં પહેલું છે ઇન્ટ્રોડક્શન એન્ડ કન્સેપ્ટ આપણે જોઈ લીધો. સેકન્ડ પોઈન્ટ છે એની અંદર એ સેક્શન આપ્યું છે હેર્સિયન બ્લેન્ચાર્ડ સિચ્યુએશનલ થિયરી ઓર લાઈફ સાયકલ થિયરી. આનું ડિટેલ આપણે જોઈ લઈએ. Paul Hersey and Kenneth Blanchard have developed a situational model of leadership that adds maturity to followers as a contingent situation variable with deserved consideration. The two authors feel that situational leadership requires adjusting the leader's emphasis on task behaviors, giving guidance and directions, and the relationship behavior, offering socio-emotional support according to the maturity level of the follower in performing their task. અહીંયા આ જે બંને એક્સપર્ટ્સ છે એ બંને એક્સપર્ટ્સે ભેગા મળીને એક સિચ્યુએશન મોડેલ ઓફ લીડરશિપ તૈયાર કર્યું છે કે જે મેચ્યોરિટી ઓફ ફોલોવર્સ છે એઝ અ કન્ટીજન્ટ સિચ્યુએશન વેરિયેબલ, મતલબ એક એમાં એક વેરિયેબલ તરીકે વ્યક્તિનો જે મેચ્યોરિટી એની જે છે લેવલ એને એક એલિમેન્ટ તરીકે એ લોકો એડ કર્યું છે. એ લોકો એવું કહે છે કે સિચ્યુએશનલ લીડરશિપ રિક્વાયર્સ, મતલબ સિચ્યુએશનલ લીડરશિપને જરૂર શેની છે તો એડજસ્ટિંગ ધ લીડર્સ એમ્ફેસિસ ઓન ટાસ્ક બિહેવિયર, મતલબ કે જે લીડર છે એને ગાઈડન્સ અને ડિરેક્શન ઉપર ભાર દેવાનું છે અને તમારે તમારા જે તમારા સબોર્ડિનેટ્સ છે એ લોકોને સોશિયો ઇમોશનલ સપોર્ટ, મતલબ કે તમારે એને સોશિયલી અને ઇમોશનલી બંને રીતે, ખાલી પ્રોફેશનલી ગાઈડન્સ આપવાની વાત નથી, દરેક રીતે તમારે એને ઇમોશનલ અને સોશિયલ સપોર્ટ આપવાનો છે જેથી કરીને એ લોકો જે કાર્ય એમનું કરવાનું છે એ બહુ સારી મેચ્યોરિટીથી એ લોકો કમ્પ્લીટ કરી શકે. Maturity in this context is not understood as an age or emotional stability, but a desire for achievement, willingness to accept responsibility and task. એટલે મેચ્યોરિટી અહીંયા ઉંમરની વાત નથી કે આ વ્યક્તિ એજેડ છે તો મેચ્યોર્ડ હશે અથવા ઇમોશનલી સ્ટેબલ છે તો એ મેચ્યોર્ડ છે, એમ વાત નથી. તમારે એ વ્યક્તિને તૈયાર કરવાનો છે કે એ કોઈ વસ્તુ એનામાં એક ઈચ્છા ઉત્પન્ન થાય, કોઈ વસ્તુ અચીવ કરવાની એનામાં ઈચ્છા શક્તિ જાગે, વિલિંગનેસ ટુ એક્સેપ્ટ રિસ્પોન્સિબિલિટી, સામે ચાલીને તમે એને કામ સોંપો તો એ મોટિવેટ એવી રીતે કરો કે એ વ્યક્તિ સામેથી કહે કે ના હા તમે મને કામ સોંપ્યું છે હું 100% કરીશ. ટાસ્ક રિલેટેડ એબિલિટી, અમાઉન્ટ ઓફ એજ્યુકેશન એન્ડ એક્સપિરિયન્સ, તો અહીંયા બધી જ વસ્તુને ધ્યાનમાં રાખીને એ વ્યક્તિ પોતે જવાબદારી લેવા તૈયાર થાય છે. The goals and knowledge of followers are important variables or factors in determining effective or suitable leadership style.
તો અહીંયા નોલેજ અને ગોલ જે છે ફોલોવર મતલબ જે એમ્પ્લોઈઝ છે તમારા એમના એ મહત્વનો અહીંયા વેરિયેબલ એટલે કે ભાગ છે તત્વ છે તમારી જે લીડરશિપ જે થિયરી છે કન્ટીજન્ટ થિયરી એનું ઇફેક્ટ એ વ્યક્તિ પર કેટલા પડે છે એના ઉપર. This theory has been used as a major training device as at a Fortune 500 companies like IBM. Fortune 500 છે એ એક મેગેઝિન છે કે ફોર્ચ્યુન નામની જે લોકો આખી દુનિયાના જે સારા વ્યક્તિઓ હોય લીડર્સ હોય અથવા એ લોકોનું લિસ્ટ લોકો દર વખતે બહાર પાડે છે અને એ મતલબ એવી કંપનીઝનું એમાં લિસ્ટ બહાર પડે છે. તો એમાંની જે કંપનીઓ છે લિસ્ટમાં આવેલી દેટ ઇઝ IBM છે, બેંક ઓફ અમેરિકા છે, ઝેરોક્સ છે, આ તમામ કંપનીઓ છે એ બધી જ કંપનીઓ આ થિયરીને એઝ અ ટ્રેનિંગ ટૂલ તરીકે ઉપયોગ કરે છે. મતલબ આ એક વર્લ્ડ લેવલે એક્સેપ્ટ થયેલી થિયરી ગણી શકાય. It is also used in military training and it is a popular approach to leadership. મિલિટરી ટ્રેનિંગમાં પણ ઘણી જગ્યાએ ઉપયોગમાં આવે છે, ઘણા દેશો યુઝ કરે છે. It is an extension of the managerial grid approach developed by the Black and Mountain. તો અહીંયા આપણે અગાઉ મેનેજરિયલ એપ્રોચ ગ્રીડ થિયરી તમારે કદાચ તમે શીખી ગયા હોય ટ્રેનિંગમાં તો એનું આ એક્સટેન્શન વર્ઝન પણ કહી શકાય. It focuses on the followers અને અહીંયા તમારી નીચે જે કામ કરનારા લોકો છે અહીંયા સબઓર્ડિનેટ ની જગ્યાએ ફોલોવર શબ્દ વાપર્યું છે એના પર ફોકસ કરે છે. નેક્સ્ટ પોઈન્ટ લઈ લઈએ સિચ્યુએશનલ એપ્લિકેશન્સ ઓફ લીડરશિપ સ્ટાઇલ. લીડરશિપ સ્ટાઇલ લઈ લઈએ. હેડસે એન્ડ બ્લેન્ચર્ડ identified two major dimensions of the leadership: task behavior and relationship behavior. એટલે અહીંયા બે પ્રકારના મહત્વના બિહેવિયર એ લોકો ઓબ્ઝર્વ કર્યા છે. એક ટાસ્ક બિહેવિયર, ટાસ્ક કરતી વ્યક્તિનો બિહેવિયર અને રિલેશનશિપ બિહેવિયર. each can be high or low and combining them they develop four style of leadership. મતલબ આ જે બંને વસ્તુ છે એ બંને એકદમ હાઈ લેવલની પણ હોઈ શકે અને લો લેવલ પણ હોઈ શકે અથવા આ બંનેના અલગ અલગ કોમ્બિનેશનથી એ લોકોએ અલગ અલગ થિયરી સિચ્યુએશન ઊભી કરી છે. They believe that the relationship between the leader and subordinates followers moves through four phases. ચાર અલગ અલગ ફેઝ માંથી એ લોકો સ્ટેજ માંથી પસાર થાય છે. A kind of life cycle as subordinate develop and matures that the managers or leaders need to change or vary their style of leadership style with each phase. અને આ ચાર ફેઝ પરથી લીડર જે છે એ પોતે પોતાનો એપ્રોચ બદલાવી શકે છે. ફર્સ્ટ જોઈએ આપણે the initial phase M1. પહેલા થિયરી જોઈ લઈએ પછી એને એક ઇમેજ આપી છે એ પણ જોઈ લેશું આપણે. The initial phase M1 low in ability as well as willingness to perform. મતલબ અહીંયા વ્યક્તિ ઇનિશિયલ સ્ટેજ મતલબ કોઈ જાતનું મોટિવેશન નથી આપ્યું, કાંઈ જ નથી કર્યું એટલે શરૂઆતની વાત છે. તો વ્યક્તિ જે છે એની એબિલિટીમાં લો ફીલ કરે છે અને કોઈ કાર્ય કરવા માટે વ્યક્તિ પોતાની ઈચ્છા શક્તિ દર્શાવતું નથી. હાઈ ટાસ્ક ઓરિએન્ટેશન એન્ડ લો રિલેશનશિપ બિહેવિયર. તો અહીંયા હાઈ ટાસ્ક ઓરિએન્ટેશન હોય છે અને લો રિલેશનશિપ મતલબ એક લેવલ હાઈ અને બીજું લેવલ લો. S1 સ્ટાઇલ ઓફ લીડરશિપ ટુ બી એપ્લાઇડ ટેલિંગ ડિરેક્ટિંગ સ્ટાઇલ. એટલે અહીંયા અલગ અલગ પોઈન્ટ મૂકેલા છે જેમાં ઇમેજમાં હું તમને સમજાવી દઈશ. એક કામ કરીએ સાઈડમાં આપણે ઇમેજ લઈ જ લઈએ એટલે તમને સમજાવી શકાય. પ્લીઝ વેઇટ. ઇમેજ લઈ લઈએ આપણે એટલે તમને સમજાવી શકું. હવે રીડ કરીએ છીએ સ્ટાર્ટિંગથી. આખી જે ઇમેજ છે પહેલા એને સમજી લો બરાબર. પેજ નંબર તમારી ટેક્સ્ટબુકમાં 93 પર આપેલું છે. અહીંયા ટાસ્ક બિહેવિયરને આપણે એક્સ એક્સિસ પર મૂક્યું છે. અહીંયા લો અને હાઈ. એવી જ રીતે રિલેશનશિપ બિહેવિયર આપણે બે બિહેવિયરની વાત થઈ, એક ટાસ્ક બિહેવિયર ને સેકન્ડ રિલેશનશિપ બિહેવિયર. તો ટાસ્ક બિહેવિયરને આપણે એક્સ એક્સિસ પર મૂક્યું છે અને વાયમાં આપ્યું છે રિલેશનશિપ બિહેવિયર. એમાં નીચે છે એ લો લેવલ દેખાડે છે અને જેમ ઉપર જઈએ એમ હાઈ લેવલ થતું જાય છે. આના અલગ અલગ કોમ્બિનેશનથી ચાર સિચ્યુએશન ઊભી થાય છે બરાબર. અહીંયા તમે જુઓ છો હાઈ, મોડરેટ અને લો. M1, M2, M3 અને M4. તો અહીંયા
ધ્યાનથી જોઈએ તો સૌથી પહેલા ઇનિશિયલ ફેઝની વાત થાય છે કે જેની અંદર હાઈ ટાસ્ક ઓરિએન્ટેશન અને લો રિલેશનશિપ બિહેવિયર ઊભો થાય છે. M1 અહીંયા જે થાય છે એની વાત છે. S1 style of leadership is applied. અહીંયા આપણે S1 કઈ જગ્યાએ છે? અહીંયા. ઓકે, આ વન બરાબર. એટલે હાઈ ટાસ્ક બિહેવિયર અને લો રિલેશનશિપ. ખ્યાલ આવ્યો? ટેક્સ્ટ બુકમાં આપ્યું છે હાઈ ટાસ્ક ઓરિએન્ટેશન અને લો રિલેશનશિપ બિહેવિયર. એટલે અહીંયા સૌથી પહેલા આ સ્ટેજ આવશે S1. In this initial phase, when subordinates enter the organization, a high task orientation by the manager is most appropriate. मतलब વ્યક્તિ જ્યારે નવી આવે છે સંસ્થામાં તો હજી તમે એને એટલા ઓળખતા નથી, તમારે એટલા ઇન્ટરપર્સનલ રિલેશન ડેવલપ થયા હોતા નથી. એ વ્યક્તિ જે સબોર્ડિનેટ છે, તમારા નીચે કામ કરનારી કર્મચારી, એ તમને એઝ અ લીડર તરીકે ઓળખતા હોય છે. એટલે તમારે ત્યારે એની પાસે ટાસ્ક ઓરિએન્ટેશન નું એક્સપેક્ટેશન વધારે રાખી શકાય. મતલબ તમે એને કામ સોંપશો, એ વ્યક્તિ, તમે એના બોસ છો એટલા માટે એ વ્યક્તિ તમારો ઓર્ડર ફોલો કરશે ને કામ કરશે. તો ટાસ્ક ઓરિએન્ટેશન એનું હંમેશા હાઈ હશે. વ્યક્તિ જ્યારે નવી આવે ને તો ઉત્સાહ હોય કામ કરવાનો, એટલે ટાસ્ક ઓરિએન્ટેશન એનું હંમેશા હાઈ રહેશે. એટલે હાઈ ટાસ્ક ઓરિએન્ટેશન અને લો રિલેશનશિપ બિહેવિયર, મતલબ ઇમ્પેક્ટ એને નવો આવ્યો છે, જોઈન કર્યું છે, એટલા માટે એ વ્યક્તિનું સેટ થવાનો પ્રયત્ન વધારે હશે. એટલે જેટલું કામ સારું કરે એટલો લોકો એને એક્સેપ્ટ કરે. એટલે એનું ટાસ્ક જે કામ કરવાનું એનું ઓરિએન્ટેશન હશે ને હાઈ રહેવાનું. In this stage, subordinates must be instructed clearly in their task. મતલબ તમારે તમારા સબોર્ડિનેટ એવું નહીં થાય કે તમે એક વાક્ય કોની બધું સમજી જાય, એવું અન્ડરસ્ટેન્ડિંગ હજી ડેવલપ થઈ હશે નહીં. એટલે તમારે નાનામાં નાની વિગત તમારે ડિટેલમાં સમજાવવી પડશે. એન્ડ ફેમિલિયરાઇઝ વિથ ઓર્ગેનાઇઝેશન રૂલ્સ એન્ડ પ્રોસિજર્સ. સાથે સાથે તમારે કંપનીની પોલિસી સાથે પણ એને ફેમિલિયર કરવો પડશે. At this stage, participating style would be inappropriate and non-directive manager would cause confusion among employees. આ સ્ટેજ ઉપર તમે એને એમ કહો ના ના ચલો ડિસિઝન લેવાનું છે, તું પાર્ટિસિપેટ કર આમાં, તારું ડિસિઝન ઓપિનિયન શું છે. તો હજી એ વ્યક્તિ નવી છે, એને કંપનીની પોલિસીથી એટલું ખબર ન હોય, સિચ્યુએશન કેવી હોય, મતલબ આપણું કામ કરવાની મેથડ કેવી છે, અનુભવ ન હોય, તો એ વ્યક્તિને ત્યારે પાર્ટિસિપેટિવ બિહેવિયર એને આપણે ઓફર કરી શકાય નહીં. એનાથી વ્યક્તિ કન્ફ્યુઝ થશે. શરૂઆતના સ્ટેજ ઉપર એને જરૂર હોય છે ગાઈડન્સની, એટલે તમારે બધી જ વસ્તુ એને ગાઈડ કરવી પડશે. This style is effective when maturity of followers is at a very low level. અને અહીંયા વ્યક્તિ પોતાની સૂઝબૂછથી જાતે કામ કરવાને જ્યારે અક્ષમ હોય, સક્ષમ ન હોય, ત્યારે આ પ્રકારની લીડરશિપ તમારે એપ્લાય કરવી પડશે. મતલબ એ વ્યક્તિ તમે કોઈ બધું કામ કરશે, એટલે કે હાઈ ટાસ્ક ઓરિએન્ટેશન હોવું છે, પણ તમારે એને કહેવું પડશે. એટલે અત્યારે આપણે સમજ્યા આ પોઈન્ટ. ઓકે, વેઇટ. પ્લેન શોર્ટ અત્યારે વ્યક્તિ છે ને અહીંયા છે, એટલે હાઈ ટાસ્ક બિહેવિયર આ સ્ટેજ ઉપર છે. કમ્પ્લીટ S1. હવે આગળ વધીએ સેકન્ડ સ્ટેજ.
The second phase M2. અહીંયા બે વખત વસ્તુ લખાઈ ગઈ છે S1 અહીંયા પણ છે ને અહીંયા પણ છે. એકચ્યુઅલ આ વસ્તુ અહીંયા આવી જશે. S1 હાઈ અને લો ની વાત થાય છે એની વાત છે. આ આખો ફેઝ જે છે ને એને પોઈન્ટ જનરેટ કર્યો છે. આગળ જોઈએ સેકન્ડ ફેઝ M2, લો ઇન એબિલિટી બટ હાઈ ઇન વિલિંગનેસ ટુ પરફોર્મ. મતલબ કદાચ એની એબિલિટી એટલી સારી નહીં હોય પણ એની કામ કરવાની ઈચ્છા છે એ હાઈ હશે, વિલિંગનેસ બહુ સારી હશે. એટલે હાઈ ટાસ્ક ઓરિએન્ટેશન અને હાઈ રિલેશનશિપ બિહેવિયર, એટલે આ સ્ટેજ બહુ સારો કહી શકાય. બરાબર. S2 સ્ટાઇલ ઓફ લીડરશિપ ટુ બી એપ્લાઇડ, એટલે S2 એટલે અહીંયા ફરી પાછું આપણે જોઈએ તો કયા પ્રકારની લીડરશિપ આવશે, તો આ S2. એટલે બંને વસ્તુ હાઈ, ટાસ્ક બિહેવિયર હાઈ આવશે ને રિલેશનશિપ બિહેવિયર પણ હાઈ ગણાશે, બંને હાઈ લેવલ. આ જે સ્ટેજ આવ્યું છે એટલે આ જે આટલો પોર્શન આવ્યો ને આટલો સ્ટેજ એની વાત થાય છે. ઓકે, બુકમાં જોઈ લઈએ. S2 સ્ટાઇલ ઓફ લીડરશિપ ટુ બી એપ્લાઇડ, સેલિંગ કોચિંગ સ્ટાઇલ, જેને આપણે ઓલા ફર્સ્ટ જે સ્ટાઇલ હતી એનું નામ આપ્યું હતું ટેલિંગ અથવા ડાયરેક્ટિંગ સ્ટાઇલ, મતલબ તમારે બધું કેવું પડશે. અહીંયા એને સેલિંગ અથવા કોચિંગ સ્ટાઇલ, નાની નાની વસ્તુ કહેવાની નથી. બરાબર. એક રિલેશનશિપ ડેવલપ થઈ ગઈ છે તમારા અને તમારા એમ્પ્લોયી વચ્ચે, સબોર્ડિનેટ વચ્ચે. એઝ સબોર્ડિનેટ્સ બિગિન ટુ લર્ન ધેર ટાસ્ક, હવે એ વ્યક્તિ માટે કામ નવું નથી, પહેલા સ્ટેજમાંથી પાસ થઈ ગયા છે, અનુભવ એને મળી ગયો છે. ટાસ્ક ઓરિએન્ટેડ મેનેજમેન્ટ remains essential, but managers trust and supports their subordinates and encourage them to put more efforts. એટલે આ એક એવું લેવલ છે કે જ્યાં હવે મેનેજર અને એમ્પ્લોયી સબોર્ડિનેટ વચ્ચે એક રિલેશનશિપ ક્રિએટ થઈ ગઈ છે, અન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ છે ક્રિએટ. સાથે સાથે જે વ્યક્તિ છે કામ કરવા વાળી એને અનુભવ પણ સારો થઈ ગયો છે. તો હવે નાની નાની બાબતમાં મેનેજર ટોકશે નહીં, એને ગાઈડન્સ નહીં આપે, પણ એને કામ અસાઇન કરશે કે આ તું કર, અટકિયા મને પૂછશે. બરાબર. એટલે એક ગાઈડન્સ આપશે ખરા પણ નાની નાની બાબતમાં ઇન્ટરફિયર નહીં કરે, એને એપ્રિશિએટ કરશે, એન્કરેજ કરશે કે ના તું જાતે કંઈક નવું કર. Thus the subordinate and the manager choose to start employee ઓરિએન્ટેડ બિહેવિયર, અને હવે ધીમે ધીમે એ એમ્પ્લોય ઉપર કામ સોંપતો જશે કે હવે એમ્પ્લોય જાતે પણ કામ એની રીતે કરી શકે. રિસ્પોન્સિબિલિટી આપશે. ધ સબોર્ડિનેટ ટિલ નાવ આર વિલિંગ ટુ એક્સેપ્ટ ફૂલ રિસ્પોન્સિબિલિટી, હવે એ લોકો તૈયાર થઈ ગયા હશે કે હા અમને કામ સોંપો, હવે અમને આવડી ગયું છે અમે કરશું. This style is effective when followers are on low side of maturity and need a supportive leader along with directing leadership. Thus, selling style would be most effective. તો અહીંયા આજે M2 સ્ટેજ કીધો એટલે M2 સ્ટેજ એટલે શું થયું, આ સ્ટેજ મોડરેટ. M2 અને M3 બંને મોડરેટ સ્ટેજમાં આવી જાય. તો એની અંદર તમારે ઇફેક્ટિવ ક્યારે બનશે, જ્યારે ફોલોવર્સ છે એ મેચ્યોરિટીની લો સાઈડ પર હશે અને આના પર હાઈ સાઈડ પર. હવે નેક્સ્ટ આપણે લઈ લઈએ થર્ડ પોઈન્ટ. સેકન્ડ ફેઝ કમ્પ્લીટ કર્યો, થર્ડ ફેઝ S3. ટેક્સ્ટ બુકમાં લઈ લઈએ શું કહેવા માંગે છે, જોઈ લઈએ આપણે. આ સ્ટેજની વાત છે.
The third stage, capable of performing but not willing to perform. मतलब હવે તમે અનુભવી થઈ ગયા, કેપેબલ થઈ ગયા, પણ ઈચ્છા નથી કામ કરવાની, બરાબર. પેલા ઈચ્છા હતી તો તમારામાં કેપેબિલિટી નહોતી, હવે તમે ટ્રેન થઈ ગયા તો તમારામાં ઈચ્છા નથી. લો ટાસ્ક ઓરિએન્ટેશન અને હાઈ રિલેશનશિપ બિહેવિયર. તો આની અંદર ટાસ્ક ઓરિએન્ટેશન, કામ કરવાની ઈચ્છા લો થઈ જશે, અને હાઈ રિલેશનશિપ બિહેવિયર થઈ જશે. S3 સ્ટાઇલ ઓફ લીડરશિપ ટુ બી એપ્લાઇડ એટલે પાર્ટિસિપેટિંગ ઓર સપોર્ટિવ સ્ટાઇલ. એટલે અહીંયા લીડર છે એનું ઇન્ટરફિયરન્સ બહુ ઓછું થઈ જશે, બરાબર. એટલે લીડર છે એ ઓછું ઇન્ટરફિયરન્સ કરશે. This is the third phase where there is low task and high relationship in relationship leadership. The subordinates ability and achievement motivation are increased and subordinates actively begin to accept responsibility. આ એક એવું સ્ટેજ છે કે હવે સબોર્ડિનેટ મેચ્યોર થઈ ગયા છે, એમને કેવી રીતે શું કામ કરવું એકદમ પરફેક્ટ આવડી ગયું છે, એટલે એ લોકોને તમે કામ સોંપશો એટલે તરત એક્સેપ્ટ કરી લેશે રિસ્પોન્સિબિલિટી. The manager no longer need to be directive and will continue to be supportive and considerate in order to strengthen the subordinate initiative to assume greater responsibility. અને હવે ધીમે ધીમે જે લીડર, જે વ્યક્તિ છે હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ અથવા જે લીડર છે એ પોતાનું ઇન્ટરફિયરન્સ ઘટાડી નાખશે. મતલબ કે એનું પોતાનું જે ઇન્ટરફિયરન્સ છે સાવ ઓછું થઈ જશે, અને મેક્સિમમ કામ કે વર્કલોડ છે એ વ્યક્તિ પોતાની જાતે સબોર્ડિનેટ છે એ કરશે. The subordinates have the ability to work but lack the willingness to work. એનામાં કામ કરવાની ઈચ્છા, મતલબ આવડત તો છે પણ એની ઈચ્છા ઓછી થઈ જાય છે. It is effective when followers are on the high side of maturity. M3 they need to be motivated and thus supportive or participating style of leadership would be most effective. અને આ એક એવું સ્ટેજ છે કે જેમાં લીડરે એના પર કામ સોંપવું જ પડશે કે તારે આ કામ કરવાનું જ છે, અને એને કહેવું પડશે કે આ ધીસ ઇઝ યોર રિસ્પોન્સિબિલિટી, એટલે સબોર્ડિનેટ કામ કરવા તૈયાર થશે. અધરવાઇઝ એ વ્યક્તિ કામ કરવાની ઈચ્છા શક્તિ ધરાવશે નહીં. નેક્સ્ટ પોઈન્ટ લઈ લઈએ આગળ. ફોર્થ સ્ટેજ, fourth stage, wait, note down કરવાનું રહી ગયું. fourth stage લઈ લઈએ. Capable of performing and willing to carry out the task. मतलब capability પણ હશે અને કામ કરવાની એની ઈચ્છા પણ હશે. લો ટાસ્ક ઓરિએન્ટેશન અને લો relationship behavior. S4 style for leadership to be applied. Delegating style मतलब અહીંયા તમારે કામ સોંપી જ દેવાનું છે, ડેલિગેટ કરશે એ લોકો પોતાની રીતે, એકદમ ફ્રી લીડરશિપ સ્ટાઇલ કહેવાય. The final stage is where the manager uses the delegating style of leadership. The manager can reduce the amount of support and encouragement as subordinates gradually becomes more confident, self-directed and experienced. હવે આ એક એવું સ્ટેજ છે કે જેમાં લીડરનું ઇન્ટરફિયરન્સ ઝીરો થઈ જશે. રિલેશનશિપ જે છે, ટાસ્ક છે એ બિહેવિયર હાઈ જ, મતલબ કે ઈ તો રહેશે જ, પણ અહીંયા ઇન શોર્ટ વ્યક્તિનું ગાઈડન્સ છે એ એને નહીં મળે, કારણ કે એ વ્યક્તિ પોતે કેપેબલ છે, એને લીડરશિપની ગાઈડન્સની જરૂર રહેવાની નથી. તો અહીંયા ધ્યાનથી જુઓ તો આ જે સ્ટેજ છે એની વાત થાય છે કે લો રિલેશનશિપ છે અને અહીંયા લો ટાસ્ક બિહેવિયર છે. એટલે M4 સ્ટેજ, જેને હાઈ સ્ટેજમાં પણ આપણે કન્સિડર કરીએ છીએ, આની અંદર વ્યક્તિ કમ્પ્લીટ રેડી થઈ ગયો છે. બની શકે કે નેક્સ્ટ પ્રોજેક્ટમાં એ વ્યક્તિને તમે લીડર તરીકે પણ પ્રમોટ કરો, મતલબ તમારા જે એમ્પ્લોઈઝ છે એટલા તૈયાર થઈ ગયા છે, એ લોકો જાતે જ પોતાનું કામ કરે છે, એ લોકોનો અનુભવ એટલો છે, એ લોકોનો આત્મવિશ્વાસ એટલો છે, અને પોતે જ પોતાની જાતે કામ કરી શકે, એટલે કે સેલ્ફ ડાયરેક્ટેડ પણ છે. Subordinates becomes independent and no longer need to be directed. હવે એમને ડાયરેક્શનની બિલકુલ જરૂર નથી. They have both ability and willingness to work. મતલબ હવે એ વ્યક્તિને તમે કામ સોંપી દો છો એટલે એક જવાબદારી થઈ જાય છે, એટલે એ વ્યક્તિને તમારે કહેવું નથી પડતું, એ તૈયાર જ હોય છે. They have both ability and willingness to work and are at the very high level of maturity. મતલબ they are very much mature. એટલે અહીંયા તમે ડિગ્રી ઓફ મેચ્યોરિટી અથવા ફોલોવર્સ રેડીનેસ તમે જુઓ તો સૌથી પહેલા લો હોય છે,
સેકન્ડ M2 અને M3 સ્ટેજ મેં મોડરેટ પણ કહી શકાય, અને M4 સ્ટેજ એટલે એકદમ હાઈ સ્ટેજ પર એ લોકો રહેશે. સો હવે આગળ નેક્સ્ટ લઈ લઈએ. ઇવેલ્યુએશન ઓફ થિયરી, એમાં પહેલું આવે મેરિટ. This theory has generated a lot of interest since it recommended dynamic and flexible leadership types based on assessment of subordinates motivation, ability and experience. આ થિયરી છે ને એ ખૂબ જ સારું એને એપ્રિસિએશન મળ્યું છે, ને ઘણા બધા લોકો આ થિયરીને એક્સેપ્ટ કરી રહ્યા છે, કારણ કે આમાં તમને 4 અલગ અલગ ફેઝ આપવામાં આવ્યા છે કે જેના પ્રમાણે જે પ્રકારે તમારે તમારા એમ્પ્લોયને ઓળખો છો, એમના કામ કરવાની રીતને, એને સબઓર્ડિનેટને મોટિવેશન, એબિલિટી અને એક્સપિરિયન્સને એસેસ કર્યા, મતલબ એને ચેક કર્યા બાદ તમે નક્કી કરશો કે તમારે કયા સ્ટેજ પર કામ ફેઝમાં તમે તમારા એમ્પ્લોયને ટ્રીટ કરશો. Second point, this theory gives a specific attention to followers and their feeling about a task or a job to be done. એટલે અહીંયા એક સ્પેસિફિક અટેન્શન મળે છે ફોલોવર્સને, એમનું ફિલિંગ, મતલબ આ થિયરી છે એ ચોક્કસ અટેન્શન આપે છે ફોલોવર્સને, અને એ લોકોને કોઈ કાર્ય કરવા માટે એમની શું ઈચ્છા છે, એ વિલિંગનેસ, એના પર ભાર આપે છે. This theory is one of the more popular leadership training module available in the present. અને અત્યારે આ જે થિયરી છે ને એ અત્યારના જે કંઈ પણ મોડ્યુલ છે એમાં સૌથી પોપ્યુલર મોડેલ એ પ્રોવાઈડ કરે છે. ઓકે, નેક્સ્ટ લઈ લઈએ એના ડીમેરિટ્સ. લાસ્ટ પોઈન્ટ ઓફ ટુડેઝ સેશન, this theory requires that a leader need to be perceptive to determine subordinate maturity level on the task which is difficult. એટલે અહીંયા આ થિયરી છે એની અંદર લીડર છે એને પરસેપ્ટિવ બનવું પડે છે નક્કી કરવા માટે, કે મતલબ કે તમને પહેલા જોવું પડશે કે સબઓર્ડિનેટનું મેચ્યોરિટી લેવલ શું છે. હવે એ વ્યક્તિ છે એ લીડરમાં એ એબિલિટી હોય તો કામનું, પણ એ લીડરમાં એબિલિટી ન હોય અથવા એ જજમેન્ટ કરવામાં મિસજજ થઈ જાય તો એ પ્રોપર એ થિયરી એપ્લાય થઈ શકે નહીં. Second point, situational leadership like other contingent theories is based on a need for style flexibility. It is very difficult to change the style of leadership as subordinates becomes more mature. એટલે અહીંયા એને 4 સ્ટેજ કીધા છે, અલગ અલગ ફેઝ, પણ કયા ટાઈમે સબઓર્ડિનેટ પહેલામાંથી બીજા ફેઝમાં જશે, બીજામાંથી ત્રીજા, ત્રીજામાંથી ચોથામાં જશે, અને એના અકોર્ડિંગલી લીડર પણ પોતાનું સ્ટાઇલ બદલે. એ દર વખતે પરફેક્ટલી ટાઈમિંગ સચવાય એવું જરૂરી નથી. This theory assumes that the nature of task being supervised is such that the leader can treat each employee in a slightly different way, which practically is unrealistic, especially when all members of the group performs a task together. અહીંયા એવું કહે છે કે જુઓ, એક ટીમ છે તો ટીમમાં દરેક વ્યક્તિ હશે મેમ્બર, ભેગા મળીને કામ કરવાની વાત હોય તો ઈ એક મેમ્બરને તમે સપોઝ ઈ પેલા ફેઝમાં છે, સેકન્ડ મેમ્બર છે બીજા ફેઝમાં, ત્રીજો ચોથામાં, તો તમે ત્રણેય કે ચારેયને અલગ અલગ રીતે કેવી રીતે ટ્રીટ કરશો? આ થિયરી એવું કહે છે કે જેવા ફેઝમાં વ્યક્તિ હોય એ પ્રમાણે એના મેચ્યોરિટીના લેવલ પ્રમાણે તમારે એની પાસે કામ કરાવવાનું. તો તમે એક જ સરખા કામ માટે 4 વ્યક્તિઓને અલગ અલગ રીતે ટ્રીટ ન કરી શકો. પ્રેક્ટિકલી એ વસ્તુ પોસિબલ નથી, અનરિયાલિસ્ટિક છે, અવાસ્તવિક છે. Fourth, this theory needs empirical validation, એટલે કે proof when viewed from conceptual or methodological perspective. તો અહીંયા જ્યારે આપણે કન્સેપ્ટ વાઇઝ જઈએ તો તમારે અહીંયા તમારી પાસે દરેક લેવલના પ્રૂફ હોય તો જ તમે એ પ્રમાણે એપ્લાય કરી શકશો, જે પોસિબલ નથી. પાંચમો પોઈન્ટ, leadership effectiveness cannot be determined only by the maturity level of employee. There are other variables too. એટલે માત્ર બે જ બાબતો, ટાસ્ક ઓરિએન્ટેશન અને રિલેશનશિપ અને એની મેચ્યોરિટીને જ તમે ખાલી કન્સિડર કરો છો, ડિગ્રી ઓફ મેચ્યોરિટી, એટલે કે ફોલોવર્સ રેડીનેસ,
એની કામ કરવાની ઈચ્છા શક્તિ, એને તમે જ્યારે ભાર આપો છો તો એ જ એક વસ્તુ મહત્વની નથી હોતી, એ સિવાયના પરિબળો એટલે કે વેરિયેબલ પણ મહત્વના છે. છઠ્ઠો પોઈન્ટ, ધીસ થિયરી ઇઝ બેઝડ ઓન ક્વેશ્ચનેર ઇન્સ્ટ્રુમેન્ટ ફોર રિસર્ચ, hence the limitation of the research instrument applies to the theory. એટલે અહીંયા બેઝ છે તમારે ક્વેશ્ચનેર પૂછવાના છે રિસર્ચમાં. ક્વેશ્ચનેર ઇન્સ્ટ્રુમેન્ટ મતલબ કે તમારે તમારા એમ્પ્લોઈઝ નું લેવલ કેવી રીતે ખ્યાલ આવશે, તો તમારે ક્વેશ્ચનેર ના બેઝ ઉપર આખી આ વસ્તુ આવેલી છે, તો એ લિમિટેશન ગણાય છે. રિસર્ચ ઇન્સ્ટ્રુમેન્ટ એપ્લાય ટુ ધ થિયરી, અને આ એક લિમિટેશન થઈ જશે કે ક્વેશ્ચનેર ના બેઝ ઉપર તમારે કરવાનું છે. only willingness and ability to work have been considered as indicator of level of maturity, which is not enough. મતલબ આજે કોઈ વ્યક્તિ કામ કરવાની દાનત અને એની કાર્યક્ષમતા બે જ પરિબળોને ધ્યાનમાં લીધા છે, બરાબર, જે પર્યાપ્ત ન ગણી શકાય. This theory is just an extension of managerial grid, Fiedler's contingency model, Ohio State studies. એટલે આ જે થિયરી છે ને એ ઉપરની જે ત્રણ બાબત કીધી ને એ ત્રણ થિયરીનું એક્સટેન્શન જ છે. It does not contribute anything new. મતલબ આમાં કાંઈ નવું એ લોકોએ એડ કર્યું નથી, પણ એના માટે તમારી પાસે આ ઉપરની ત્રણ થિયરી જે છે એનો તમને અભ્યાસ કરેલો હોવો જોઈએ. આ સાથે જ આજનું સેશન આપણે પૂરું કરીએ છીએ. જો સમય રહેશે તો બેક ટુ બેક ત્રીજો લેક્ચર પણ મૂકશું. બટ ત્યાં સુધી હેવ અ ગ્રેટ ડે અહેડ, સ્ટે સેફ, સ્ટે એટ હોમ.